પાટણ જિલ્લામાં ફરી એકવાર વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારનો મોટો ખેલના દ્રશ્યો સામે આવ્યો છે। પાટણથી ગોજારિયા સુધી 800 કરોડથી વધુના કરોડોના ધુમાડા કરીને બની રહેલો 4 લેન હાઈવે પૂર્ણ થાય તે પહેલા જ બિસ્માર બની ગયો છે। હજુ તો રોડ સરકારને સોંપાયો નથી, ત્યાં જ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે। આશરે વર્ષ 2023માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂરો કરવાનો હતો। સમય મર્યાદા વીતે 1 વર્ષ થઈ ગયું, પણ કાચબા ગતિએ ચાલતું કામ હજુ અધૂરું છે। પાટણથી લણવા સુધી માર્ગ પર દર અડધા કિલોમીટરે રોડ તૂટી રહ્યો છે। ભ્રષ્ટાચાર છુપાવવા માટે કંપની માત્ર પેચવર્કના થીગડા મારીને જનતાની આંખમાં ધૂળ નાખી રહી છે। 800 કરોડ રૂપિયાના આંધણ પછી પણ જો રોડની આવી ગુણવત્તા હોય તો આ સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ નહીં તો બીજું શું છે? આ ગંભીર બેદરકારી સામે હવે જનતાનો સાથે સત્તા પક્ષના સ્થાનિક આગેવાનો પણ આ ભ્રષ્ટાચાર સામે ખુલીને સામે આવ્યા છે। જેમ ભારતમાલા હાઈવે પ્રોજેક્ટમાં ગેરરીતિઓ પકડાતા તપાસ થઈ હતી, તેવી જ રીતે પાટણ ગોજારિયા હાઈવેની પણ નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ થવી જ જોઈએ। કાગળ પર વિકાસ બતાવતા જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એસી ચેમ્બરમાં બેસીને મંજૂરી આપતા ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી થશે કે પછી જૈસે થે વૈસે? આ રોડ પાટણથી ગોજારિયા સુધીનો નેશનલ હાઈવે તરીકે આ રોડને કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને લગભગ 825 કરોડનું આ ટેન્ડરનું કામ છે, જેની સમય મર્યાદા 30/4/2025ના રોજ પૂરી થઈ ગઈ છે। તે છતાં આ કામમાં કોઈપણ જાતની પ્રગતિ થતી નથી અને એકદમ આપણે એવું કહીએ તો એકદમ ધીમું કામ ચાલે છે। જે પણ કામ થયું છે એમાં હું એવું કહી શકું કે પાટણથી મહેસાણા સુધીમાં જ ઓછામાં ઓછા 1000થી પણ વધારે હજી પણ સરકારને રોડ સોંપાયો ન હોય એ દરમિયાન થીગડા મારવા પડ્યા છે। એ પણ થીગડા એકવાર મારી દીધા પછી ફરીથી એને થીગડા મારવાનો વારો આવે છે। વારંવાર એ થીગડા પણ ઉખડી જાય છે અને એકદમ છેલ્લી કક્ષાનું કામ આ થયું છે। લગભગ સરકારે લોકોની સુખાકારી માટે આ રોડનું કામ ફાળવ્યું છે અને ખૂબ વર્ષોથી માગણી હતી, એ માગણીને સંતોષી ભારત સરકારે આને 825 કરોડના કામ સાથે આ કામ આપેલું છે। પરંતુ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની મિલીભગતથી આ કામ એ ખરેખર ખૂબ ખરાબ કામ થઈ રહ્યું છે। તો મારી સરકારને ખૂબ જ વિનંતી છે અને હું ખાસ કરીને ગડકરી સાહેબને પણ વિનંતી કરું છું કે આપ જેમ જે રાધનપુરવાળો હાઈવે હતો એની આપે જે વિજિલન્સની ઇન્ક્વાયરી સોંપી હતી અને જે એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા, એ જ કામ અહીંયા પણ કરો અને વિજિલન્સને આ કામની તપાસ સોંપો। જે કામ એટલું બધું ખરાબ છે કે એમાં કોઈ જગ્યાએ કોઈ પણ રીતે કામ સારું થયું નથી। તેમ વધુમાં એટલા બધા થીગડા મારવા પડ્યા છે કે શું સરકાર આ થીગડા મારેલો રોડ આપણે સરકાર ત્યાં હસ્તગત કરીશું? એ પણ એક વિચારવાનો વિષય છે। લગભગ રોજ 2 દિવસે 3 દિવસે ગમે ત્યાં થીગડા મારવા માટે ડાયવર્ઝન આપી દેવામાં આવે છે અને એ ડાયવર્ઝન એ રીતે હોય છે કે કોઈને ખબર જ ના પડે અને ડાયવર્ઝન મૂકી દીધું હોય છે। ઘણા બધા એક્સિડન્ટો થયા છે અને લોકોના જાનમાલનું પણ ઘણું બધું નુકસાન થયું છે। એટલે મારી ખાસ કરીને ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને વિનંતી છે કે આ બની બેઠેલા જે આપણા ઠેકેદારો છે, એ કોન્ટ્રાક્ટરો અને આ સરકારી કર્મચારીઓ જે નેશનલ હાઈવે પૂરતા જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ખોટા સ્ટ્રક્ચરો બનાવવા અને કોન્ટ્રાક્ટર કઈ રીતે કમાય એ રીતના ટેન્ડરો બનાવવાની આમની જે આદત પડી ગઈ છે, એ આદતને પણ આપ દૂર કરી અને ભ્રષ્ટાચારી લોકોને દૂર કરો, એવી સરકાર પાસે મારી માગણી છે।